શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ શરણ મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે કૃષ્ણ અર્પણ ચેનલમાં એક પ્રસંગ છે કે દૂધમાંથી તો છાશ બને, પણ છાશમાંથી દૂધ કેવી રીતે બને, આ પ્રસંગનો આપણે આજે સત્સંગમાં આવરી લઈશું. શ્રી વલ્લભ વ્રજ યાત્રા કરતાં કરતાં નંદગામ પધાર્યા છે. નંદગામમાં શ્રી કૃષ્ણે પોતાના સખાઓ સાથે અનેક બાલ લીલાઓ જ્યાં કરી હતી તેવા પાન સરોવર પર આપશ્રીએ મુકામ કર્યો છે. આ પાન સરોવર પાસે એક પ્રાચીન છોકરનું વૃક્ષ હતું, જેનું પૂજન શ્રી નંદરાયજી દર વર્ષે દશેરાના દિવસે કરતા હતા. તે વૃક્ષની નીચે બિરાજી આપશ્રી ભાગવત પારાયણ કરે છે. આ સ્થળે આપશ્રીએ 6 માસ બિરાજી શ્રી નંદરાયજીને ભાગવત કથા સંભળાવી. એક દિવસ શ્રી મહાપ્રભુજી પોતાના સેવક સાથે પાન સરોવર પર બિરાજી પ્રભુના ક્રીડા સ્થળોનું અને બાલ લીલાઓનું વર્ણન કરતા હતા. એવામાં એક મોગલ સરદાર પોતાના ઘોડાને પાણી પાવા માટે ત્યાં આવ્યો. તેણે ઘોડાને પાણી પાયું અને આગળ વધ્યો. થોડે દૂર જતાં જ ઘોડાના પેટમાં પીડા ઉપડી અને તે જમીન પર આળોટવા લાગ્યો. થોડી ક્ષણોમાં તેના પ્રાણ છૂટી ગયા. આપશ્રીએ જોયું કે તે ઘોડો ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી વિમાનમાં બેસી વૈકુંઠ તરફ જઈ રહ્યો છે. તેને મોક્ષ પ્રાપ્તિ થઈ છે. આપશ્રીએ કૃપા કરી દિવ્ય દ્રષ્ટિ આપી પોતાના સેવકોને એમને મોગલ સરદારને આ દ્રશ્ય બતાવ્યું. આવું અલૌકિક દ્રશ્ય જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. મોગલ સરદાર શ્રી મહાપ્રભુજી પાસે આવીને પોતાના ઘોડા ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કરવા લાગ્યો. ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે ભાઈ, તારા ઘોડાની તો સદગતિ થઈ છે અને તું પણ દેવી જીવ છે, એટલે તારી પણ સદગતિ થશે. આ સાંભળી તે મોગલ સરદારે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ, મને આપના શરણે લઈ આપનો સેવક કરો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે હવે પછીના જન્મમાં તારો અંગીકાર કરીશું. તારો બીજો જન્મ ગુજરાતમાં આવેલા જામનગર શહેરમાં એક મોચીને ત્યાં થશે. તે વખતે મારા પુત્ર દ્વારા તારો ઉદ્ધાર થશે, તું ચિંતા કરીશ નહીં. આટલું સાંભળતા મોગલ સરદાર શ્રી મહાપ્રભુજીને પ્રણામ કરી ત્યાંથી ચાલ્યો ગયો. થોડા સમય પછી તે મોગલ સરદારનું અવસાન થયું અને જામનગરમાં એક મોચીને ત્યાં તેનો જન્મ થયો. એનું નામ હતું સવજીભાઈ. તેઓ ગુસાઈજીના સેવક થયા. શ્રી ગુસાઈજીએ તેમને સેવા પધરાવી આપી અને તેઓ ભાવપૂર્વક શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. હવે આ સવજીભાઈનો પ્રસંગ છે કે આગળ આ પ્રસંગને કનેક્શન છે કે તેઓ દૂધમાંથી છાશ બને, પણ છાશમાંથી દૂધ કેવી રીતે બને, તો હવે આ પ્રસંગ આપણે જોઈએ. એક વખત શ્રી ગુસાઈજી દ્વારકા બાજુ પધારતા. તે વખતે તેમણે જામનગર શહેરમાં નાગમતી નદીને કિનારે મુકામ કર્યો. એ નદીમાં સ્નાન કરી આપશ્રી એક વૃક્ષ નીચે બિરાજીને સંધ્યાવંદન કરતા હતા. હવે જામનગર શહેરમાં એક સવજીભાઈ નામનો મોચી રહે. તે ચામડામાંથી બૂટ ચંપલ બનાવી અને વેચતો હતો. તે ક્ષુદ્ર જાતિનો હતો. તે રોજ સવારે નદીમાં સ્નાન કરવા જતો હતો. તો આજે એને શ્રી ગુસાઈજીના દિવ્ય અલૌકિક દર્શન થયા. તેનું મન શ્રી ગુસાઈજીમાં લાગી ગયું. તેણે પાસે જઈને શ્રી ગુસાઈજીને દંડવત કરી અને શરણે લેવા શ્રી ગુસાઈજીને વિનંતી કરી. ગુસાઈજીએ આજ્ઞા કરી કે તમે મોચીનો ધંધો કરો છો તે અપવિત્ર ગણાય. તમે આ ધંધો છોડી દો તો જ અમે તમને શરણે લઈ શકીએ, તો જ તમે વૈષ્ણવ બની શકશો. હવે સવજીભાઈએ તરત જ મોચીનો ધંધો છોડી દીધો. હવે તેમનો ભાવ જોઈને શ્રી ગુસાઈજીએ તેમને બ્રહ્મ સંબંધ આપી તેમને પોતાનો સેવક બનાવ્યો. હવે તે વૈષ્ણવ બની ગયો. હવે ત્યારબાદ તેમને આજ્ઞા કરી કે સવજીભાઈ, હવે તમારો નવો જન્મ થયો છે. હવે તમે મોચી નથી રહ્યા. બ્રાહ્મણની જેમ સદાચાર પાળીને પવિત્ર જીવન જીવજો અને સેવા કરજો. ત્યારબાદ શ્રી ગુસાઈજીએ ની આજ્ઞા પ્રમાણે સવજીભાઈ તો રોજ શ્રી ઠાકોરજીની સેવા કરે, ગળામાં તુલસી કંઠી અને કપાળે તિલક ધારણ કરે અને આવતા જતા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરે.
હવે સવજીભાઈનો બદલાયેલો વ્યવહાર ગામના કેટલાક માણસોને ગમ્યો નહીં. તેમને ઈર્ષ્યા થવા લાગી. હવે એક શુદ્ર જાતિનો મોચી અને અમારી જેમ તે જીવી અમારી હરીફાઈ કેવી રીતે કરી શકે? હવે તેમણે રાજાને જઈને ફરિયાદ કરી. રાજાએ સવજીભાઈને દરબારમાં બોલાવીને પૂછ્યું કે અલ્યા સવજી, તું એક મોચી શુદ્ર થઈને વૈષ્ણવની જેમ ફરે છે, તે સાચું છે? તું મોચીમાંથી બ્રાહ્મણ ક્યારે બન્યો? બ્રાહ્મણ હજુ ક્ષુદ્ર બની શકે, પણ શુદ્ર કઈ રીતે બ્રાહ્મણ બને? દૂધમાંથી છાશ બને, પણ છાશમાંથી દૂધ કઈ રીતે બને? આ વસ્તુ સંભવે જ નહીં. તો સવજીભાઈએ રાજાને જણાવ્યું કે રાજન, હું જન્મે અને કર્મે મોચી જરૂર હતો, પણ હું તો હવે વૈષ્ણવ બન્યો છું. પુષ્ટિ સંપ્રદાયના મહારાજ શ્રી ગુસાઈજી અહીં પધારેલા ત્યારે તેમણે મને બ્રહ્મ સંબંધ આપ્યું અને મને શરણે લીધો. તેમનો હું સેવક થયો છું. હવે બ્રહ્મ સંબંધ લેવાથી મારો આ નવો જન્મ થયો છે. હવે હું મોચીમાંથી બ્રાહ્મણ વૈષ્ણવ બની ગયો છું. આ સાંભળી ત્યાં બેઠેલા બ્રાહ્મણો હસવા લાગ્યા. તેઓ બોલવા લાગ્યા કે આ મોચી તો જુઓ કેવી વિચિત્ર વાત કરે છે. આવું તે કેવી રીતે બને? બ્રાહ્મણ વટલાય શુદ્ર બને, પણ શુદ્ર કઈ રીતે બ્રાહ્મણ બની શકે? દૂધમાંથી છાશ થાય, પણ છાશમાંથી દૂધ તો કઈ રીતે થઈ શકે? આજે જો તે છાશમાંથી દૂધ બનાવી આપે તો તે સાચો વૈષ્ણવ, તો તેનો નવો જન્મ પણ સાચો. ત્યારબાદ રાજાએ દરબારમાં એક છાશનો લોટો મંગાવ્યો અને સવજીભાઈને હુકમ કર્યો કે જો તું ખરેખર સાચો હોય તો આ છાશમાંથી દૂધ બનાવી દે. સવજીભાઈએ તરત જ લોટો પોતાના હાથમાં લીધો અને તેના ઉપર ઉપરણો ઢાંકીને શ્રી ગુસાઈજીનું સ્મરણ કરવા લાગ્યા. તે વખતે તેની આજુબાજુ ઘણા વૈષ્ણવ અને ઈર્ષાળુ બ્રાહ્મણો બેઠા હતા. તેમની વચ્ચે બેસીને તેમણે શ્રી ગુસાઈજીનું ધ્યાન કરી વિનંતી કરી કે હે કૃપાનાથ, આપે મને બ્રહ્મ સંબંધ આપી વૈષ્ણવ તો બનાવ્યો, મારો નવો જન્મ થયો. જો હું મોચીમાંથી વૈષ્ણવ બની ગયો હોઉં તો આ લોટામાં રહેલી છાશમાંથી દૂધ બની જશો. મારા ઉપર આપ કૃપા કરજો. હવે લોટા ઉપરથી ઉપરનો ઉઠાવ્યો. સૌના આશ્ચર્ય વચ્ચે લોટામાં રહેલી છાશમાંથી દૂધ બની ગયું. રાજા, વૈષ્ણવ તથા ઈર્ષાળુ બ્રાહ્મણો જોઈ સ્તબ્ધ બની ગયા. સૌએ સવજીભાઈની વાત સ્વીકારી. રાજા તથા કેટલાક લોકો સવજીભાઈના સંગથી વૈષ્ણવ થયા. આ છે બ્રહ્મ સંબંધનો અદ્ભુત પ્રતાપ. શ્રી ગુસાઈજીની કેવી અદ્ભુત કૃપા છે અને શ્રી મહાપ્રભુજીએ પણ કેવી અલૌકિક દ્રષ્ટિ આપી સૌને આ દર્શન કરાવ્યા હતા. તો આજનો આ સત્સંગ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.